વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સુદર્શન ક્લાસીસ તળાજાની અંદર. વિદ્યાર્થીઓ, આપણે ધોરણ 12 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 1 ના ઉદાહરણ જોઈ રહ્યા છીએ અને એની અંદર આપણું આ ઉદાહરણ નંબર 7 છે. વિદ્યાર્થીઓ, આપણે 1 બાય 1 ઉદાહરણ જોઈ રહ્યા છીએ. આગળના પ્લેલિસ્ટની અંદર તમને આગળના 6 ઉદાહરણ જોવા મળશે, તે પણ તમે જોઈ શકો છો. અને અત્યારે આપણે ઉદાહરણ 7 ભણવા જઈ રહ્યા છીએ. ધ્યાનથી સમજજો, બહુ એકદમ ઈઝી છે અને આઈએમપી પણ છે. ઇવન આ પ્રશ્નને બે ગુણમાં ડિવાઈડ કરીને પણ આપણે પૂછી શકે છે. તો એ પણ આપણે જોઈશું કે કેમ કેવી રીતે. સૌથી પહેલા મને એમ કીધું કે એક ઇલેક્ટ્રોન 2 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમના નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં 1.5 સેન્ટીમીટર જેટલા અંતરનું શું કરે છે? પતન કરે છે, એટલે કે પડે છે. તો આ વિદ્યુત ક્ષેત્ર છે, અહીંયા ધન અને અહીંયા ઋણ વિદ્યુત ભારને પાથરી અને નિયમિત વિદ્યુત ક્ષેત્ર ઉપરની દિશામાં પ્રસ્થાપિત કરેલું છે. હવે આ ક્ષેત્રની અંદર ઇલેક્ટ્રોન અહીંયા મૂક્યો અને મૂક્યો છે ઘા નથી મૂક્યો છે, એટલે શું કરશે તો કે આ ક્ષેત્રને કારણે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ અનુભવશે અને એ બળ અનુભવીને અહીંયા સુધી દાખલા તરીકે આવે છે. એટલે કે 1.5 સેન્ટીમીટર નું શું કરે છે? પતન કરે છે, પડે છે. પહેલો પ્રશ્ન એમ પૂછો, ક્ષેત્રનું માન અચળ રાખીને તેની દિશા ઉલટાવવામાં આવે અને તેમાં એક પ્રોટોન જેટલા અંતરનું પતન પામે છે. તો એ આકૃતિ B માં દર્શાવે છે. તો દરેક કિસ્સામાં પતન માટે લાગતો સમય ગણો અને ગુરુત્વ બળની અસર હેઠળ થતા મુક્ત પતન સાથેનો તફાવત તમારે કહેવાનો છે. તો આવા બે વિભાગમાં આપણને પ્રશ્ન પૂછ્યો. પહેલા આપણે A વિભાગ લઈએ કે જેની અંદર ઇલેક્ટ્રોન પતન પામે છે અને બીજાની અંદર જો ક્ષેત્રની દિશા ઉલટાઈ ગઈ, એટલે કે તમારી પાસે ધન અહીંયા આવી ગયું અને ઋણ અહીંયા આવી, એટલે ક્ષેત્રની દિશા નીચેની તરફ થઈ ગઈ. હવે ક્ષેત્રની દિશા નીચેની તરફ થઈ ગઈ એટલે આપણને ખબર છે કે ધન વિદ્યુત ભાર ઉપર ક્ષેત્રની દિશા બળ લાગે, એટલે અહીંયા પ્રોટોન છે એ નીચે તરફ સ્થાનાંતર કરશે 1.5 સેન્ટીમીટર. તો બંનેને લાગતો આપણે શું ગણવાનું છે? સમય. 1.5 સેન્ટીમીટર અંતર કાપતા લાગતો સમય કેટલો છે? તો ગણીએ. પહેલા સૌથી પહેલા આપણે ગણીએ છીએ કે ઇલેક્ટ્રોનને પતન માટે લાગતો સમય. પ્રોટોન માટે સેમ પ્રોસીજર છે, એ હું તમારી પાસે છોડવાનો છું. ખાલી ઇલેક્ટ્રોન માટે ધ્યાન આપજો, એટલે પ્રોટોનની તમારે એ પ્રેક્ટિસ પણ થઈ જશે. એટલે આનો આ દાખલો તમને બીજી વખત રિપીટ થવાનો છે. સૌથી પહેલા તો આ નિયમિત વિદ્યુત ક્ષેત્ર છે, એના કારણે અહીંયા રહેલા ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ Fe એ કેટલું હશે? તો કે E બળ કોના કારણે લાગે છે? તો કે વિદ્યુત ક્ષેત્રના કારણે લાગે છે. તો એ કેટલું હોય? સ્મોલ e ઇન્ટુ કેપિટલ E. કેપિટલ E વિદ્યુત ક્ષેત્ર છે અને સ્મોલ e એવું છે આપણા માટે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર છે. તો આટલું બળ લાગશે. બીજું એ કે હું ગતિનો ત્રીજો નિયમ જાણું છું એ મુજબ F e ની જગ્યાએ હું લખી આપીશ તો કે m ઇન્ટુ a. પણ પ્રવેગ કોનો આવશે? તો કે ઇલેક્ટ્રોન ગતિ કરે છે એટલે ઇલેક્ટ્રોન. દળપણ કોનું આવશે? તો કે ઇલેક્ટ્રોન. તો me a બરાબર હું આવી ગયું e ઇન્ટુ કેપિટલ. તો હું આની ઉપરથી ઇલેક્ટ્રોન છે એનો પ્રવેગ ગણી શકું. કેવી રીતે? તો e ઇન્ટુ કેપિટલ E એના છેદમાં ઇલેક્ટ્રોનનો દાબ. આવી રીતે તમે શું ગોતી શકશો? એનો પ્રવેગ ગોતી શકશો. બીજી વાત, હવે આ પ્રવેગ ગોતી છે પછી આપણે એને પતન કરવા, મતલબ કે પ્રવેગિત ગતિ કરશે એટલા પ્રવેગથી ગતિ કરશે. તમે એની અંદર આંકડાઓ મૂકી શકો છો. આ વિદ્યુત ક્ષેત્ર છે, ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર અહીંયા આપી દીધેલો છે 1.6 × 10⁻19 કુલમ અને ઇલેક્ટ્રોનનું દળ પણ આપી દીધેલું છે 9.11 × 10⁻31. ઈ તમે મૂકીને એ ગણતરી ન થઈ. હવે આપણે જે જોવાનું છે ઈ છે મારા માટે લાગતો સમય. આપણને ખબર છે કે ભાઈ ડિસ્ટન્સ કેટલું કાપે છે? તો કે 1.5 સેન્ટીમીટર. તો એ ડિસ્ટન્સ d બરાબર અચળ પ્રવેગી ગતિ છે, કારણ કે આ નિયમિત વિદ્યુત ક્ષેત્ર છે, દળ પણ બદલાવાનું નથી, વિદ્યુત ભાર પણ બદલાવાનો નથી, કાંઈ બદલાતું ન હોય તો એ અચળ પ્રવેગ ઉત્પન્ન કરે. તો એ અચળ પ્રવેગ હોવાને કારણે આપણે આવું સૂત્ર લગાડીશું. d બરાબર v0t + 1/20. હવે
તો કે હવે આપણે શું કરશું, તો કે મને ખબર છે કે આપણે પહેલા મૂક્યો હતો એટલે અહીંયા કોઈ પ્રવેગ શરૂઆતમાં કોઈ વેગ હશે નહીં. તો d બરાબર આ થઈ ગયું 0 વત્તા 1/2 at નો સ્ક્વેર. હવે મારે સમય ગોતવાનો છે તો સમયને કરતા બનાવવો પડે. અહીંયાથી આને આમ છેદમાં જવા દઈ દઈએ, આગળ લઈ જશે એટલે t બરાબર પેલા t સ્ક્વેર બરાબર શું આવશે, તો કે 2d એના છેદમાં a. તેથી t બરાબર વર્ગમૂળની અંદર 2d એના છેદમાં. હવે બસ આપણે એ અહીંયા ગોત્યો છે એ આમાં મૂકી દેવાનો છે. d તમને આપ્યો છે 1.5 સેન્ટીમીટર અને જવાબ દેવાનો. તમે અહીંયા પ્રવેગ ગણશો કે જે કોના કારણે ઉત્પન્ન થયેલો છે, વિદ્યુત ક્ષેત્રના કારણે. એ પ્રવેગ અને ગુરુત્વ પ્રવેગની અસર જોશો તો તમને આ ગુરુત્વ પ્રવેગ 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એની સામે આ ખૂબ જ વધારે છે. કેવો છે, ખૂબ જ વધારે છે. એટલે આપણા માટે આ જે છે એ પ્રવેગ ખૂબ જ વધુ છે એટલે આપણે સરખામણી પણ થઈ જશે. તો મિત્રો તમારે ખાલી બે જ કામ કરવાનું છે. આની અંદર કિંમત મૂકવાની છે, આની અંદર કિંમત મૂકવાની છે. તમારે શું લઈ આવવાનું છે, જવાબ લઈ આવવાનો છે. સેમ ટુ સેમ પ્રોસેસ આના માટે કરવાની છે. હવે ઈ કોની કહાની છે આખી, તો એ છે પ્રોટોન. તો પ્રોટોન માટે આપણે પતનનો સમય ગણવાનો છે. તો ઈ ગોતવા માટે આપણે પહેલા પ્રોટોનનો પ્રવેગ ગણશું. ઈ પણ ઇલેક્ટ્રોન જેટલો જ વિદ્યુત ભાર ધરાવે છે. હા, એનું મૂલ્ય નાનું પણ એટલો જ તે વિદ્યુત ભાર ધરાવે છે. એના છેદમાં શું આવશે, m પ્રોટોન. એટલે કે પ્રોટોનનું દળ આવશે જે કેટલું છે 1.67 × 10⁻27. આ મળી છે એટલે એને તમે ગુરુત્વાકર્ષણના પ્રવેગ સાથે સરખાવજો. આનું મૂલ્ય ખૂબ જ વધુ છે અને એની સામે પછી તમારે ફરી પાછું પ્રોટોનને પડતા લાગતો સમય ગોતવાનો છે. એટલે તમે એમાં 2d એટલે કે ડિસ્ટન્સ ઈ પણ કેટલું પતન પામે છે 1.5 સેન્ટીમીટર અને અહીંયા કોનો પ્રવેગ આવી જશે, પ્રોટોન. આ બંને મૂકીને તમે ગણતરી કરી શકો. તો આટલું સરળ છે મિત્રો આ ઉદાહરણ. મારે તમને ખાલી હિન્ટ જ આપવાની હોય છે, બાકી ગણતરીઓ છે હવે તમે કરી શકો એટલે તમે કાગળ બની ગયા હો. તો મને આશા છે કે તમને આ સરસ મજાનું ઉદાહરણ છે એ સમજાણું છે અને આપણા માટે આ ઉદાહરણ જે છે એ બે ગુણના વિભાગમાં પણ પૂછાઈ શકે અને એક સાથે પૂછ્યું હોય તો 3 ગુણની અંદર પણ આપણને પૂછી શકે છે.